દુષ્કર્મ બાદ લૂંટની પણ ફરિયાદ સામે આવી છે। દુષ્કર્મ બાદ લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાઈ। યુવકે ઘરમાં ઘૂસી લૂંટ ચલાવ્યા બાદ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ। પૂણા ગામમાં મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવી। સુરત ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી 25,000 રૂપિયાની લૂંટ કરી અને દુષ્કર્મ આચર્યાનો આરોપ। તો સુરતની આ ઘટના છે। દુષ્કર્મ આચરવામાં આવ્યું, પહેલા લૂંટ ચલાવવામાં આવી અને ત્યારબાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું। પૂણા ગામમાં મહિલાએ આ પ્રકારની ફરિયાદ નોંધાવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી 25,000ની લૂંટ કરી અને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। સુરતમાં દુષ્કર્મ બાદ લૂંટની પણ ફરિયાદ સામે આવી છે। દુષ્કર્મ બાદ લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાઈ। યુવકે ઘરમાં ઘૂસી લૂંટ ચલાવ્યા બાદ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ। પૂણા ગામમાં મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવી। સુરત ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી 25,000 રૂપિયાની લૂંટ કરી અને દુષ્કર્મ આચર્યાનો આરોપ।